સ્ટાર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથના દરિયામાં સાગર સુરક્ષા કવચ મોક ડ્રીલ યોજાઈ। ગીર સોમનાથના દરિયાઈ સરહદની સુરક્ષાની ચકાસણી કરવા સાગર સુરક્ષા કવચ મોક ડ્રીલ યોજાઈ હતી। તેમાં દરિયામાંથી 7 બોટો સાથે આતંકવાદીઓ ઝડપી લેવાયા હતા। બાદમાં મોક ડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું। આ ડ્રીલમાં પોલીસ ઉપરાંત કોસ્ટગાર્ડ તથા અન્ય સુરક્ષા એજન્સીઓ જોડાઈ હતી। ગીર સોમનાથ જિલ્લાનો 100 કિલોમીટરથી પણ વધારે સરહદી સાગર કિનારો હોય દરિયાઈ સરહદની સુરક્ષાની ચકાસણી માટે સાગર સુરક્ષા કવચ મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક LCB પોલીસ અધિકારી AB જાડેજા તથા સ્ટાફ SOG પોલીસ ઇન્સ્પેક્ટર JN ગઢવી, દરિયાના સરહદ તમામ પોલીસ થાણા સરકારીઓ અધિકારીઓ, સ્ટાફ, બંદર વિભાગ, ફિશરીઝ, કોસ્ટ ગાર્ડ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો હતો। સતત 48 કલાક સુધી આ સાગર સુરક્ષા કવચ ડ્રીલ યોજાઈ હતી। મળેલ બાતમીના પગલે દરિયામાંથી આતંકવાદી હુમલો કરવા આવી રહેલ 7 બોટો અને આતંકવાદી પકડી લેવામાં આવેલ। બાદમાં આ મોક ડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું। દૂરબીન, વાયરલેસ સેટ્સ, બેટરી, હથિયારો સાથેના જવાનો ખડે પગે રહ્યા હતા।